કામ ક્રોધ મહાલોભ તૃણ વ્યાકુલ ચેતસ. ગીતાજીમાં પણ લખ્યું છે કામ ક્રોધ અને લોભ આ ત્રણ છે ને એ નરકના દરવાજા છે. એટલે એનાથી બહુ સાચવીને. ક્રોધ નથી કરવાનો એવી વાત નથી, પણ ક્યાં કેટલો કોની સામે ક્રોધ કરવો એ વિચારીને જ એનો ઉપયોગ કરવો. તેને એક શબ્દ વાપરીશું, કંટ્રોલ વાળો ક્રોધ. તમે કહેશો મહારાજ આવડી નવું આવ્યું. તો ભીમ બહુ ક્રોધી છે પણ યુધિષ્ઠિરના કંટ્રોલમાં છે. ભીમનો ક્રોધ યુધિષ્ઠિરના કંટ્રોલમાં છે. લક્ષ્મણ ખૂબ જ ક્રોધી, પણ રામ જેવો આંખ ઊંચી કરે એટલે શાંત થઈ જાય. એક જગ્યાએ મેં સરસ મજાનું સૂત્ર વાંચેલું, લખેલું હતું, ક્રોધ में आदमी जितना पाता है उससे दुगुना गवाता है. ક્રોધમાં આદમી જેટલું મેળવે છે પણ માણસનો ઈગો ગવાય ને એટલે બધું ભૂલી જાય છે. કોઈ એવા શબ્દ બોલે અંદરથી એને લાગી આવે એટલે બધું જ ભૂલી જાય છે સામે કોણ વ્યક્તિ છે.